મિત્રો આ છે જો મકઈ વાવી છે આપણે જયંતિભાઈને હમણાં વાવી છે મિત્રો, બહુ સરસ છે મકાઈ. આ મકાઈ મિત્રો ઘાસચારા માટે વાવેલી છે અને વેચી દેવાની મિત્રો તૈયાર થાય એટલે લોકો ઘરે બેઠા આવીને લઈ જાઓ ડાલામાં ભરીને. જો આથી વાટીને લઈ જશે મિત્રો, શિયાળાની ખૂબ માંગ રહે. જો મકઈ કંઈક આ ટાઈપની છે, આવડી આવડી થઈ ગઈ છે મિત્રો. જો મકઈ એમાં મિત્રો ચણા વાવ્યા હતા, પણ આપણે ચણા બધા ઉગ્યા હતા પણ અંદરથી જવા મળ્યા હતા. સુકારાનો રોગ આવ્યો હતો મિત્રો. કોબીજનું ખેતર હતું ને એટલે થોડું શીખાટ લગાવી હતી, એટલે આપણે ખેડી નાખ્યા હતા અને મકઈ વહી નાખી છે. જો અને ફૂલ આવી ગયા છે ચણાને. આપણે પહેલી વાર વાવેતર કરેલું છે ચણાનું. જો મિત્રો આ ટાઈપના ફૂલ આવી ગયું છે, એક છોડને ફૂલ આવી ગયું છે. જો આ રીતનું ફૂલ આવ્યું છે આજે. તો આ છે મિત્રો ચણાનું વાવેતર. ચણા સારા છે પણ થોડાક સેજ આસાવાળા છે. ડાળી પડશે હજી એટલે મિત્રો રનિંગમાં આવી જશે. અને આ છે જયંતિભાઈને તોણા વટાઈ ગયા છે, બે ચારા ઊભા છે. અને મિત્રો આ છે બટાકા અમારે થોડોક સેમ્પલ વાવી છે માપનું. જો બિયારણ પૂરતો વાવ્યા છે મિત્રો 5-6 કટ્ટા. વર્ષોથી મિત્રો બાપાને વાવતા, પણ આપણે વાવતા નહીં 2-3 વર્ષથી. હું જયંતિભાઈને આટલો વાવ્યા છે પાછો ફરી બિયારણ કરવાનું છે આને. અને જો મિત્રો જયંતિભાઈને કોબીજ બહુ મસ્ત થયું છે. આ થોડું પાહન છે મિત્રો, હવે જો કોટા થયા છે. હજી આ 10-15 દાડા લે છે. મસ્ત કોબીજ છે. જો કોબીજ એટલે મિત્રો બહુ સરસ કોબીજ છે. જો ભરપૂર. જો આ પેરણીથી વાવેલું. અમુક છોડ આવી ગયા છે વેણવા, અમુક વેણવા પડશે ને અમુક નાનું છે હજી. જો મિત્રો કોઈ કમી નથી કોબીજમાં. ભાવ આવી જશે મિત્રો, કોમ થઈ જશે. જો શિયાળુ કોબીજમાં અમને ચોમાસામાં સારું રહ્યું હતું કોબીજ વાવ્યું હતું એટલે આટલું ફરી શિયાળું આવી છે. જો પેરણીની ઓલીથી મિત્રો આવેલું છે જાડું, બહુ મસ્ત થયું છે. જો બધા દડા તૈયાર થવા થયા છે. જો મિત્રો આજે કુવે આવ્યા હતા આપણે, આટલો રોપ ફૂટ્યો હતો પછી જેમાં બટાકા વાળા છે મિત્રો. અને આવ્યા છે આપણે કુવે. પવનભાઈ કે ચા મૂક્યો છે, આપણે ચા પી લ્યો પછી વિડીયો ડાઉનલોડ કરો મિત્રો. અને જો સિઝન આવશે એટલે પાછું ટ્રેક્ટર આપણે ચાલુ થઈ જશે મગફળી બાજરીને પહેરવાનું. હાલ તો અસલ તો ઢોકી મૂકી દીધું છે મિત્રો. દલપતભાઈને ચા મૂક્યો છે, ચા પી લો મિત્રો. અમારો વિડીયો મિત્રો જરૂર જોતા રહેજો. જય માતાજી, જય માતાજી.